અમદાવાદમાં સીએફઓ અમિત ડોંગરે લાંચ કેસમાં પોલીસ તપાસ તેજ અને અમિત ડોંગરેના મળતિયાઓની તપાસ શરૂ કરવામાં આવી. અમિત ડોંગરેની વોટ્સએપ ચેટ પણ રિકવર પોલીસ કરશે અને સીએફઓ સંપર્કમાં રહેલા ફાયર સેફટી ઓફિસરના નિવેદન પણ નોંધાશે. સાધનો સપ્લાય કરનાર સપ્લાયર્સના પણ નિવેદન લેવામાં આવશે. તો આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, અમદાવાદમાં સીએફઓ અમિત ડોંગરે લાંચ કેસ પોલીસે તપાસ તેજ કરી છે. અનિતા, જે અંકુર, જે પ્રકારે અમદાવાદના ફાયર એનઓસી લાંચ કેસને લઈને હાલ એસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને સીએફઓ અમિત ડોંગરેના ઘરે જે એસીબીએ તપાસ શરૂ કરી હતી, સાથે તેના જે મળતિયાઓ જે છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને અમિત ડોંગરેના સંપર્કમાં કેટલા ફાયર સેફટીને લઈને ઓફિસરો જે હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા છે અને સાથે જે સાધનો સપ્લાય કરવામાં આવ્યા છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી છે. જે પ્રકારે જે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના જે વચેટિયા ભાવથી ઝાલા દ્વારા જે 36,000ની લાંચ જે માંગવામાં આવી હતી તેને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી અને જે મામલે જયારે તપાસ કરતા જે અમિત ડોંગરે છે તેનું મોટું જે આખું નેટવર્ક હતું ભ્રષ્ટાચારનું તે ખુલીને સામે આવ્યું છે ને એનઓસીના નામે તે બિલ્ડિંગ વતી 6,000ની જે લાંચની માંગણી કરતો હતો અને સાથે એક યુનિટ માટે પણ 6,000 સાથે 36,000ની યુનિટ તેને માંગી હોવાનું ખુલ્યું છે. આ પ્રકારે અમદાવાદમાં કેટલી બિલ્ડિંગો પાસેથી તેને એનઓસીના નામે આ કૌભાંડ આચર્યું છે અને તેની સાથે તેના કેટલા મળતિયાઓ આ ઘટના જે બની હતી, જે કૌભાંડ બન્યું હતું તેમાં સંડોવાયેલા છે તે મુદ્દે હાલ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વોટ્સએપ ચેટ પણ રિકવર કરાશે. તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સાથે સાથે સીએફઓના જેટલા પણ મળતિયાઓ છે કે જેઓ આ વચેટિયાનું કામ કરતા હતા એ મળતિયાઓની પણ તપાસ કરવામાં આવશે. તો સીએફઓના સંપર્કમાં રહેલા ફાયર સેફટી ઓફિસરના નિવેદન પણ નોંધવામાં આવશે. સાધનો સપ્લાય જે કર્યા છે એ સપ્લાયર્સના પણ નિવેદન લેવામાં આવશે. એ નિવેદનોને પણ તપાસમાં જોડવામાં આવશે. અમદાવાદમાં સીએફઓ અમિત ડોંગરે લાંચ કેસ અને જેમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને હવે અમિત ડોંગરેના જેટલા પણ મળતિયાઓ છે એ મળતિયાઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે. એની વોટ્સએપ ચેટ એ પણ પોલીસ રિકવર કરશે. કોની કોની સાથે ચેટ થયા છે, તેની સાથે કોણ જોડાયેલું છે, એને કોઈનું પીઠબળ છે કે નહીં, આ બધી જ બાબતમાં તપાસ કરવામાં આવશે. સાથે સાથે સાધનો સપ્લાય કરનારે સપ્લાયર્સના પણ નિવેદન લેવામાં આવશે અને પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે આ લાંચ કેસમાં. તો વધુ એક અધિકારી એ કાયદાના સકંજામાં આવી ગયો છે અને આ અમિત ડોંગરે લાંચ કેસ કે જેમાં પોલીસે હવે તપાસની ગતિ છે એ ખૂબ તેજ કરી દીધી છે. જેટલા પણ એની સાથેના જોડાયેલા મળતિયા છે એ મળતિયાઓની પણ તપાસ કરવામાં આવશે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે એની વોટ્સએપ ચેટ એ પોલીસ રિકવર કરશે કે જેથી કરીને ખબર પડે કે વોટ્સએપ પર કોની સાથે એને આ બાબતમાં ચેટ થઈ હોઈ શકે.